વજન ઘટાડવું છે અને કમરપેટની ચરબી દૂર કરવી છે. ડાયટ ફૂડ ખાવું નથી અથવા તો ભાવતું નથી, બરાબર ને? આજનો વિડીયો બિલકુલ તમારા માટે. આજે વજન ઘટાડવા માટે એક એવું હેલ્ધી ટેસ્ટી સેલેડ તમારી સાથે શેર કરવાની છું, જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે, કેલ્શિયમ છે, વિટામિન્સ અને ફાઈબર છે. આ સેલેડ ખાવાથી લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે, સ્વાદ એવો કે તમને ખૂબ જ ભાવશે અને સેલેડ ખાઈ વજન ઘટાડી અને 100% કમેન્ટમાં મને તમે થેન્ક યુ કહેશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા સેલેડ બનાવવાની શરૂઆત આપણે સેલેડના ડ્રેસિંગથી કરીશું. તો કોઈ પણ જાતનું દહીં કે ક્રીમના ઉપયોગ વગર સિમ્પલ રીતે હેલ્ધી ટેસ્ટી સેલેડનું ડ્રેસિંગ બનાવીએ. જેના માટે એક બાઉલમાં 1 મુઠ્ઠી જેટલા મખાણા લેશું. સાથે આપણે 8 થી 10 નંગ જેટલા કાજુ ઉમેરીશું. સેલેડ ડ્રેસિંગને હલકી મીઠાશ આપવા મેં 5 નંગ જેટલા ખજૂર લીધા છે. હવે આની અંદર આપણે હલકું ગરમ પાણી ઉમેરી દઈએ અને 10 મિનિટ માટે કાજુ, મખાણા અને ખજૂરને પલાળી દઈએ, જેથી થોડા સોફ્ટ થઈ જાય અને આપણું સેલેડ એકદમ ક્રીમી તૈયાર થાય. તો હવે અહીંયા લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જુઓ આપણા મખાણા એકદમ પલળીને સરસ સોફ્ટ થઈ ગયા છે. કાજુ અને ખજૂર પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે શું કરીશું, આપણે એક મિક્સર જાર લેશું અને એમાં આપણે પલાળેલા કાજુ, મખાણા અને ખજૂર ઉમેરી દઈશું. સાથે આપણે આ જ મિક્સર જારમાં 8 થી 10 કળી જેટલું લસણ ઉમેરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. 10 થી 12 નંગ જેટલા ફુદીનાના પાન ઉમેરીએ. અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું ઉમેર્યું છે. સાથે એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું અને બધી વસ્તુ સ્મૂધ પીસાઈ જાય એના માટે 2-3 ટેબલ સ્પૂન પાણી ઉમેરીએ. તો સેલેડ ડ્રેસિંગ આપણું તૈયાર છે. હવે સેલેડમાં ભરપૂર માત્રામાં પ્રોટીન ઉમેરવા માટે અહીંયા મેં ચણા લીધા છે બાફેલા, લગભગ 1.5 કપ જેટલા. ચણાને રાત્રે મેં પલાળી દીધા, પછી સવારે હલકું મીઠું ઉમેરી અને એને મેં બાફી લીધા. હલકા ઠંડા ચણા થાય પછી તમારે એને સલાડ બનાવવા માટે લઈ લેવાના. ચણાની સાથે એક મીડિયમ સાઇઝની બારીક કાપેલી કાકડી, 2-3 ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી કોબી લેશું. એક નાનું એકદમ બારીક કાપેલું ટમેટું ઉમેરીએ. સાથે મેં અહીંયા થોડા બાફેલી મકાઈના દાણા લીધા છે અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલું સેલેડનું ડ્રેસિંગ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. આ સેલેડમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી અને ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો. આ ડ્રેસિંગ સાથે આપણું સેલેડ બિલકુલ ડ્રાય નહીં લાગે, એકદમ ક્રીમી અને જોરદાર ટેસ્ટી બનશે. સેલેડને ઉપરથી ગાર્નિશ કરવા મેં થોડા દાડમના દાણા અને કોથમીરના પાન લીધા છે. આ સેલેડનો સ્વાદ એવો છે ને કે ખાતા તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય. સાથે હેલ્ધી વેટ લોસ થશે. આપણે ડાયટિંગ કરી અને વેટ લોસ કરીએ, જેમાં આપણો ફેસ એકદમ વેટ લોસ થયા પછી ડલ થઈ જાય છે. આ ટાઈપનું સેલેડ તમે ખાશો ને તો શરીરને જોઈતા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ભરપૂર માત્રામાં ફાઈબર પણ છે. તો સેલેડ ખાવાથી તમને ફાયદો પણ થશે અને વજન પણ ઘટશે. અચ્છા, સેલેડને તમારે કેવી રીતે ખાવાનું? જો તમારે રૂટીન ફૂડ તમારું ચાલુ રાખવું હોય તો તમારે 1 પ્લેટ સેલેડ જમતા પહેલા ખાઈ લેવાનું. અને જો એવું નથી કરવું, ફક્ત સેલેડ ખાવું છે, તો તમે લંચમાં કે ડિનરમાં પેટ ભરાય ત્યાં સુધી તમે સેલેડને ખાઈ શકો છો. આ સેલેડ મારી ગેરંટી છે, અઠવાડિયામાં તમે લંચ કે ડિનરમાં ખાશો ને તો 1 થી 2 કિલો જેટલું હેલ્ધી વેટ લોસ થતું તમને દેખાશે. તો ચોક્કસથી આ સેલેડની રેસિપી તમે ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને આ રેસિપી કેવી લાગે છે એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.